નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? કૃષ્ણા સ્કૂલમાં હું અમિત નાકર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ એનું 10મું ચેપ્ટર ગ્રીન ચાર્ટર એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. અગાઉ આપણે વિડીયોનો પાર્ટ 1 પાર્ટ 2 જોઈ ગયા. એ પાર્ટ 1 અને પાર્ટ 2 પૂરું કર્યા પછી હવે આપણે પાર્ટ 3 તરફ આગળ વધવાનું છે. મિત્રો, એ જે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોયેલું હતું તેની અંદર આપણને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ એમના વિશે જણાવવામાં આવ્યું. ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે થાય છે, ક્લાઇમેટની અંદર જે ચેન્જિંગ આવી રહ્યું છે, જે પરિવર્તન થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, એ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર જોયું. પાર્ટ 2ની અંદર ખાસ આપણે બે બાબતો જોઈ, એક ગ્રીન હાઉસ ગેસ અને બીજું કાર્બનનું ઉત્સર્જન CO2. આ બંને બાબતો છે એ આપણા માટે ખૂબ જ જોખમરૂપ છે. જે રીતે ગ્રીન હાઉસ ગેસની અસર છે એ થઈ રહી છે અને બીજું કાર્બનની અસર, આ બંને બાબતો આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે, આપણે બધા જાણીએ છીએ. પણ કાર્બનની અસર અને ગ્રીનહાઉસ ગેસની જે અસર છે તે છેલ્લો પેરેગ્રાફ આપણે જોયો હતો, તેમાં એવું જણાવવામાં આવેલું કે એને ક્યારે પણ આપણે 0 લેવલ સુધી લાવી શકશું નહીં. એટલે કે સંપૂર્ણપણે કાર્બનની અસર ખતમ થઈ જાય, ગ્રીનહાઉસ ગેસની અસર ખતમ થઈ જાય એવું ક્યારે પણ આપણે કરી શકવાના નથી. કારણ કે એ આપણા અર્થતંત્રનો જ એક પ્રકારનો ભાગ છે. કે આપણું જે અર્થતંત્ર ચાલે છે, આપણે જે જીવન જીવીએ છીએ, એ સમગ્ર જે આપણું જીવન છે એનો આધાર છે, એનાથી આ CO2 અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય. આપણે જે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ એ દરેક પ્રવૃત્તિની અંદર ક્યાંક ને ક્યાંક કાર્બનનું અથવા તો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન છે થાય જ છે. તો પછી આપણે હવે આ ગ્રીનહાઉસ ગેસ અને કાર્બનની અસરને રોકવા માટે, એનામાં નિયંત્રણ લાવવા માટે શું કરવું જોઈએ? કેવા પ્રકારની પ્રવૃત્તિ આપણે લોકોએ કરવી જોઈએ કે જેથી કરીને આપણે પર્યાવરણને હેલ્પફુલ થઈ શકીએ? તો આવી બધી વાત છે એ આજે આપણે પાર્ટ 3માં જોવાની છે, સમજવાની છે. તો ચાલો, લાસ્ટ ટાઈમ જ્યારે આપણે પૂરું કર્યું હતું એના પછીના નવા પેરેગ્રાફથી આજે આપણે નવો અભ્યાસ શરૂ કરીએ. ચાલો તો મિત્રો, આગળ શું કહે છે જુઓ. Here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming and at the same time reduce carbon footprints. એટલે કે એવું કહે છે કે અહીંયા આપણને એક લિસ્ટ આપવામાં આવેલું છે, એક સિમ્પલ એવું લિસ્ટ છે સરળ બાબતોનું, કે જે દરેક વ્યક્તિ છે એ ઉપયોગ કરી શકે છે. શેના માટે? તો કે ઇન ઓર્ડર ટુ ફાઇટ અગેન્સ્ટ ધ મેન્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ, કે ગ્લોબલ વોર્મિંગનું જે જોખમ છે, જે ભય છે, તેની સામે ફાઇટ કરવા માટે, લડવા માટે, એન્ડ એટ ધ સેમ ટાઈમ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ, અને એ જ સમયે કાર્બનની અસરને પણ ઘટાડવા માટે. એટલે આ બંને બાબતોનું, કાર્બનની અસર ઘટાડવા માટે અને ગ્લોબલ વોર્મિંગનું જે જોખમ છે તેની સામે લડવા માટે એક સિમ્પલ અને સરળ એવી બાબતોનું લિસ્ટ આપેલું છે, જે દરેક વ્યક્તિએ ફોલો કરવું જોઈએ, અનુસરવું જોઈએ. સમ ઓફ ધીઝ આઈડિયાઝ આર નો કોસ્ટ, એટલે કે મારા કેટલાક વિચારો, કેટલાક આઈડિયાઓ એવા છે કે જેમની કોઈ કિંમત નથી, એટલે કે વિનામૂલ્યે છે, મફત. એના માટે થઈને આપણે કંઈક વધુ ખર્ચ કરવાની જરૂર નથી, માત્ર એ બાબતને આપણે સ્વીકારવાની છે. સમ અધર્સ રિક્વાયર અ લિટલ એફર્ટ ઓર ઇન્વેસ્ટમેન્ટ but can help save a lot of money in the medium of long term. કેટલીક બાબતો એમાંની એવી છે કે જેના માટે
થોડા એવા પ્રયત્નની અને થોડા એવા ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. થોડો તેમાં સારો એવો પ્રયત્ન કરવો પડે અને થોડું આપણે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, કંઈક રોકાણ કરવું પડે. બટ કેન હેલ્પ સેવ અ લોટ ઓફ મની ઇન ધ મીડિયમ ઓફ લોંગ ટર્મ. પરંતુ લાંબા ગાળા માટે તે પુષ્કળ પ્રમાણમાં રૂપિયા બચાવી આપે છે. એટલે કે લાંબા ગાળા માટે જુઓ તો બહુ મોટો એવો ફાયદો છે આપણને એનાથી થતો હશે. અત્યારે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે પણ એ લાંબા સમયે આપણને ખૂબ જ સારો એવો બેનિફિટ આપે. અને ઇન્વેસ્ટમેન્ટનો મતલબ જ એ છે ને કે તમે અત્યારે રોકાણ કરો છો, ઇન્વેસ્ટ કરો છો તો કે ભવિષ્યમાં તમને એનું સારું વળતર છે મળી શકે. આગળ એવું કહે છે, સમ ઓફ ધીઝ હોલ્ડ આઉટ અ સ્ટ્રોંગ અપીલ ટુ રીઝન એન્ડ જજમેન્ટ એન્ડ આર વર્થ એડોપ્ટિંગ એઝ અ સિટીઝન્સ ચાર્ટર. જેનો મતલબ એવો થાય છે કે આમાંના કેટલાક વિચારો, એટલે કે આપણને જે આગળ વિચારો આપેલા છે એ બધા કેટલાક વિચારોને એકદમ સ્ટ્રોંગ એવી અપીલ કરવામાં આવે છે, એટલે ખાસ વિનંતી કરવામાં આવે છે કે એના માટે થઈ અને તાર્કિક રીતે વિચારી અને વિવેક બુદ્ધિપૂર્વક નિર્ણય લ્યો. રીઝનનો મતલબ થશે તાર્કિક રીતે વિચારવું અને જજમેન્ટ એટલે વિવેક બુદ્ધિપૂર્વકનો નિર્ણય લેવો. એન્ડ આર વર્થ એડોપ્ટિંગ એઝ અ સિટીઝન્સ ચાર્ટર એટલે કે એક નાગરિક વિશેષાધિકાર તરીકે તે સ્વીકારવા લાયક છે, એને સ્વીકારો. સિટીઝન્સ ચાર્ટરનો મતલબ થાય છે નાગરિક વિશેષાધિકાર. એટલે કે આપણને કહેવામાં આવે છે કે કેટલાક આમાં જે પોઈન્ટ આગળ આપેલા છે, વિચારો આગળ આપેલા છે, એને તાર્કિક રીતે વિચારી અને વિવેક બુદ્ધિપૂર્વક એને સ્વીકારી અને એક નાગરિક વિશેષાધિકાર તરીકેની આપણી જે ફરજ છે એને આપણે પૂરી કરીએ. એટલે આગળ જે આપણે આપેલા છે, તમને કીધું હતું તે મુજબ એને કાર્બનની અસર અને ગ્રીન હાઉસ ગેસની અસરને રોકવા માટે, પર્યાવરણને મદદરૂપ થવા માટે જે સૂચનો આપવામાં આવેલા છે એમાંથી કેટલાક સૂચનો છે એ સાવ નિઃશુલ્ક છે, એના માટે તમારે કોઈ ખર્ચ નથી કરવાનો. કેટલાક એવા છે કે જેમાં થોડા પ્રયત્ન અને થોડા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે અને અમુક એવા છે કે જેને એકદમ સ્ટ્રોંગ એવી આપણને વિનંતી કરે છે કે તમે એ બાબત પર તાર્કિક રીતે વિચારો, તાર્કિક અને વિવેક બુદ્ધિપૂર્વક વિચારો અને એક નાગરિક વિશેષાધિકાર તરીકે તેને સ્વીકારો. તો આવી બધી વાત છે હવે આગળ આપણે શીખવાની છે. હવે પછી છે એ આપણને કાર્બનની અસર અને ગ્રીનહાઉસ ગેસની અસર રોકવા માટેના ઉપાયો, પર્યાવરણને મદદરૂપ થવા માટે આપણે શું કરવું જોઈએ એની વાત છે આગળ આપણને કરવામાં આવેલી છે. હવે નંબર 1 પેલો પોઈન્ટ જે આપણને કીધો છે એની અંદર કીધું છે સોલાર હીટર્સ, સોલાર રૂફટોપ્સ એન્ડ સોલાર lanterns should be installed in every household, especially in remote areas. એટલે કે આપણને એવું કીધું કે સોલાર હીટર, સોલાર રૂફટોપ્સ જેનાથી આપણને ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત થાય. અત્યારના સમયની અંદર તમે જોતા હશો તો ઘણા બધા ઘરની છત ઉપર સોલાર પેનલ સાથે છાપરાઓ મૂકવામાં આવેલા હોય, એના ઉપર સોલાર પેનલ છે મૂકવામાં આવેલી હોય, તો એનાથી આપણા ઘરની અંદર વીજળી છે આપણને મળી શકે સોલારથી. એના માટે સોલાર રૂફટોપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સોલાર હીટર વિશે તો તમે જાણતા જ હશો. અને ત્રીજું કીધું સોલાર lanterns. સોલાર lanternsનો મતલબ થશે સોલાર લેમ્પ. શુડ બી ઇન્સ્ટોલ ઇન એવરી હાઉસ હોલ્ડ. દરેક ઘરની અંદર પ્રસ્થાપિત કરવા જોઈએ. એટલે કે દરેકે દરેક ઘરની અંદર સોલારથી પાવર મળી શકે એવા પ્રકારની વ્યવસ્થા છે એ ગોઠવાવી જોઈએ. સ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ, ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તારો છે, દૂરના વિસ્તારો છે, જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી મુશ્કેલ છે, એવા વિસ્તારોની અંદર આ પ્રકારની સોલાર એનર્જીનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી મળી શકે એના માટેના પ્રયત્નો છે કરવા જોઈએ. બીજા પોઈન્ટની અંદર કીધું છે અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર lanterns. એટલે કે સોલાર લાઇટ છે તેનો ઉપયોગ કરવા માટેની
જાગૃતતા ફેલાવવા માટેની શરૂઆત કરવી જોઈએ. એક જાગૃતતા અભિયાન છે ચલાવવું જોઈએ. NGOs can play a vital role in this regard. એટલે કે આના સંદર્ભે જે NGO છે, NGOનો મતલબ થશે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, એટલે કે સામાજિક કાર્ય કરતી સામાજિક સેવાકીય સંસ્થા, જેની અંદર કોઈ નફાનો હેતુ ન હોય, માત્ર સમાજની સેવા કરવાનો હેતુ રહેલો હોય, એવી કોઈ સંસ્થા જેને NGO કહેવામાં આવે છે. આપણા જામનગરની અંદર પણ ઘણી બધી એવી સંસ્થાઓ હોય જ છે જ કે જેવી સામાજિક સેવાઓ કરતી હોય, એની પાછળ એનો કોઈ હેતુ ન હોય, આર્થિક વેતન મેળવવાનો કે નાણાકીય સહાય મેળવવાનો કોઈ હેતુ તેમાં ન રહેલો હોય, માત્ર સમાજની સેવા કરવાના હેતુથી શરૂ કરવામાં આવતી જે સંસ્થા છે જેને NGO કહેવામાં આવે છે, એ ગવર્મેન્ટ જેવું કામ કરે છે પણ એ ગવર્મેન્ટની સંસ્થા નથી. એટલે કે જે NGO છે એ આ બધા બાબતે ખૂબ જ સારો એવો મહત્ત્વનો ભાગ છે એ ભજવી શકે છે. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ્સ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. એટલે કે લાખો ઘર અત્યારે પણ હાલની તારીખે પણ એવા છે કે જે ઇલેક્ટ્રિસિટીની બેઝિક ફેસિલિટીથી વંચિત રહી ચૂક્યા છે, કે એ લોકોને હજુ પણ ઇલેક્ટ્રિસિટી છે એ મળતી નથી. જે આપણે બેઝિક ફેસિલિટી છે, લાઇટ છે, પંખો છે, એવી કોઈ સગવડતાઓ છે હજુ પણ અંતરિયાળ ગામડાઓ છે, દૂર દૂરના જે કાંઈ પણ ગામડાઓ છે ત્યાં હજુ પણ આ પ્રકારની સુવિધા છે એ લોકોને પ્રાપ્ત થતી નથી. ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બુન ફોર ધેમ. અને આ જે બાબત છે, એટલે કે સોલાર હીટર છે, સોલાર રૂફટોપ છે, સોલાર લેન્ટેન્સ છે, સોલાર એનર્જી છે, એ લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે તેમ છે. કારણ કે સોલાર તો સૂર્ય દ્વારા જે મળતી ઉર્જા છે એ તો દરેક જગ્યા પર આપણને મળી શકે. શહેરમાં જ હોય એવું જરૂરી નથી કે શહેરની અંદર જ એ પ્રાપ્ત થઈ શકે. કોઈ પણ જગ્યાએ તમે સોલાર પાવરથી વીજળી છે એ મેળવી શકો છો. તો ગામડાના જે અંતરિયાળ ગામડાઓ છે ત્યાં આ પ્રકારની જો સુવિધા મળે તો ખરેખર એના માટે એ વરદાનરૂપ સાબિત થઈ શકે. તો આ બંને પોઈન્ટ આપણે જોયા. આ બંને પોઈન્ટની અંદર આપણને એક જ વસ્તુ કહેવામાં આવેલી છે, બંને તેટલો વધુને વધુ સોલારથી જે એનર્જી મળે છે તેનો આપણે વિશેષને વિશેષ ઉપયોગ કરવો, જેથી કરીને બળતણની બચત થાય. અને બળતણની બચત થાય તો કોઈ પણ રીતે આપણે પર્યાવરણને નુકસાન થતું થોડા અંશે બચાવી શકીએ. એના પછી જે ત્રીજો પોઈન્ટ છે એની અંદર આપણને કીધું પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ. એટલે કે પ્રિન્ટરની અંદરથી જે આપણે પ્રિન્ટ આઉટ કાઢીએ છીએ તે ત્યારે જ કાઢવી જોઈએ જ્યારે એ સંપૂર્ણપણે અનિવાર્ય હોય. એટલે કે પ્રિન્ટ કાઢ્યા વગર ચાલે તેમ જ ન હોય ત્યારે આપણે પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢવી જોઈએ. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ. પહેલેથી જ બધા જ પ્રકારનો જે સુધારો છે એ સંપૂર્ણ કરી લેવો જોઈએ. એડિટિંગનો મતલબ થશે સુધારો કરવો. બિફોર હેન્ડનો મતલબ થશે પહેલેથી જ. એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝડ. અને ત્યાર પછી જ આ પ્રિન્ટ ઓપ્શન છે એ આપવું જોઈએ. રીડિંગ વર્ક વુડ બી પરફોર્મડ ઓન PC, મોનિટર, લેપટોપ. જે વાંચન કાર્ય છે એ તમારે તમારા PC પર, મોનિટર પર કે લેપટોપ પર કરી લેવું જોઈએ. હવે આપણે ઘણી બધી વખત જાણીએ અજાણીએ કાગળનો આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ. માની લો કે આપણા જ ઘરે કોઈ પ્રસંગ હોય, પ્રસંગ માટે આપણે કંકોત્રી છપાવવા માટે આપેલી હોય, એટલે અમુક સમય પછી પ્રિન્ટ થઈ જાય, છપાઈ જાય એટલે આપણને એ બતાવવા માટે આપે. કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ આઉટ આપણને કાઢી આપે કે જોઈ લો, એમાંથી કંઈ તમારે સુધારો વધારો કરવાનો હોય તો મને જણાવો. હવે એણે પ્રિન્ટ આઉટ આપણને કાઢી આપી, આપણે સુધારો વધારો જે થોડો ઘણો હતો એ જણાવ્યો. ત્યાર પછી એ સુધારો વધારો કરી ફરી પાછી આપણને પ્રિન્ટ કાઢી આપશે. હજુ પણ કાંઈ ચેન્જીસ હોય તો કહો.
ફરી પાછા આપણે એકાદ બે ચેન્જ કરીએ અને ફરી પાછું આપણે એને જણાવીએ. આવું 2 થી 3 વખત થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય, એમાં આ પ્રકારની પ્રવૃત્તિ છે કરવામાં આવે છે. એટલા માટે જ અહીંયા આપણને કીધું કે જે કંઈ પણ સુધારો વધારો કરાવવાનો છે એ પહેલેથી જ કરી લેવો જોઈએ. એકવાર તમને પ્રૂફ કરવા માટે આપેલું હોય તો પરફેક્ટલી એ તમારે જોઈ વિચારી સમજી, એક વખત નહીં, 2 વખત નહીં, 4 વખત તમારે વાંચી સમજી વિચારી પછી તમારે એ આગળની પ્રોસેસ માટે મૂકવું જોઈએ, જેથી કરીને આપણે કાગળનો થોડા ઘણા અંશે પણ બગાડ થતો અટકાવી શકીએ. આગળ કીધું તો કહેલું છે, these would usually cut down paper consumption and save numerous trees. આ જે પદ્ધતિ છે એ શું થશે તો કે would usually cut down paper consumption, કાગળના વપરાશને મોટા પ્રમાણમાં ઘટાડશે. કાગળનો જે આપણે યુઝ કરીએ છીએ, વપરાશ કરીએ છીએ, તેને મોટા પ્રમાણમાં એ ઘટાડી દેશે. એન્ડ સેવ ન્યુમરિયસ ટ્રીઝ, અને સંખ્યાબંધ વૃક્ષોને બચાવશે. કાગળ જે આપણે યુઝ કરીએ છીએ તે શેમાંથી બને છે તો કે વૃક્ષોમાંથી. જો આપણે કાગળનો ઉપયોગ છે એ જરૂરિયાતપૂર્વકનો, પદ્ધતિ અનુસારનો કરીએ તો મોટા પ્રમાણમાં આપણે વૃક્ષોને બચાવી શકીએ. તો આ પ્રકારે કાગળના વપરાશને ઘટાડી અને આપણે વૃક્ષોને કાપતા બચાવી શકીએ છીએ. હવે આપણને કદાચ એવું થાય કે આપણે 2-4 વ્યક્તિઓ મળી અને આવો પ્રયત્ન કરીએ તો એ 2-4 વ્યક્તિઓ કાગળ બચાવે, એમાંથી શું થાય? માની લો કે આપણે દરેક વ્યક્તિ છે એ માત્ર ને માત્ર દરરોજના 3 કાગળ આપણે બચાવતા હોઈએ, કોઈ પણ રીતે, આડકતરી રીતે કે કોઈ પણ રીતે, એમ જે આપણે યુઝ કરતા હોય એમાંથી 3 પેપર આપણે બચાવીએ છીએ, તો એનો બેનિફિટ આપણે એમ ઘણો બધો મળી શકે. આપણને એનો જે બેનિફિટ છે આપણને પુષ્કળ પ્રમાણમાં મળે. આપણે એક વ્યક્તિ 3 કાગળ બચાવશે, આપણે જેટલા લોકોના સંપર્કમાં હશું એ બધા 3 કાગળ બચાવશે. માની લો કે આપણે એક વ્યક્તિ છે, બીજા 100 વ્યક્તિને કહીને આપણે દરેકે 3 કાગળ દરરોજના બચાવે તો એ કેટલા બધા થયા? દરેકે વ્યક્તિ છે બીજા 100 વ્યક્તિને જો જણાવે તો કેટલા મોટા પ્રમાણમાં કાગળનો જે બચાવ છે થઈ શકે. એટલે નાની એવી શરૂઆત છે. શરૂઆતમાં લાગે કે એવું કાંઈ થોડું શક્ય છે, પણ એકવાર પ્રયત્ન કરવો, ઘણું બધું આપણને એનો બેનિફિટ છે મળશે. આગળ આપણને કીધું છે, ઇટ ઇઝ ઓફન સીન ધેટ પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ and indiscriminately distributed to all and sundry without any regard to the relevance to the recipients. એટલે કે જેનો મતલબ એવો થાય છે કે વારંવાર એવું જોવામાં આવે છે કે પેમ્પલેટ્સ છે એ પુષ્કળ પ્રમાણમાં એટલે કે મોટી માત્રામાં છપાવી દેવામાં આવે છે અને ઇનડિસ્ક્રિમિનેટલી એટલે કે આડેધડ તેની વહેંચણી કરી દેવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટેડ એટલે વહેંચણી કરવી. To all and sundry without any regards to the relevance to the recipients. એટલે કે દરેક કે વિવિધ પ્રકારના એવા વ્યક્તિઓને આ પહોંચાડવામાં આવે છે કે જે વ્યક્તિ મેળવનાર હોય એને તેની સાથે કોઈ જ સંબંધ ન હોય. એટલે કે પેમ્પલેટ છે એટલી બધી આડેધડ રીતે એની વહેંચણી કરી દેવામાં આવે છે કે જેને જરૂર પણ નથી હોતી એવા લોકો સુધી પુષ્કળ પ્રમાણમાં એ પેમ્પલેટ છે એ પહોંચાડી દેવામાં આવે છે. રિસિપિયન્ટ્સનો મતલબ થશે મેળવનાર, રિલિવિયન્સનો મતલબ થશે ની સાથે સંબંધ હોવો, ને રિગાર્ડ એટલે સંબંધ. લેટર ઓન ધ સ્ટ્રેસ પેપર lie discarded on the street, leaving an enormous burden of carbon footprint. અને ત્યાર પછી એવું બને છે કે આ પેપર છે એ રસ્તા પર, શેરીની અંદર નકામા પદાર્થની જેમ, કચરાની જેમ રસ્તા પર જોવા મળે છે. બિનજરૂરી વસ્તુની જેમ રસ્તા ઉપર પડેલા હોય છે. લિવિંગ એન ઇનર્મસ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, જે કાર્બનની બહુ
મોટી માત્રામાં અસર છે એ છોડી જાય છે, એટલે કે એનાથી નકામા કાગળો છે રસ્તા પર ઉડવાથી કાર્બનની અસર છે એ ફેલાય છે. આગળ કહે છે પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ એન્ડ ડિસેમિનેટેડ ટુ કન્સર્ન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી. એટલે કે જે પ્રિન્ટિંગ પેમ્પલેટનું જે આપણે કરીએ છીએ, જે પેમ્પલેટ છપાવવામાં આવે છે તેના પર થોડું નિયમન હોવું જોઈએ. રેગ્યુલેટેડ એટલે રેગ્યુલેટેડનો મતલબ થશે નિયમન હોવું, અને ડિસેમિનેટેડ ટુ કન્સર્ન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી, અને તેની વહેંચણી છે એ એવા લોકોને કરવી જોઈએ કે જેમને તેની સાથે કંઈક લેવા દેવા હોય. અધરવાઇઝ એ લોકોને પેમ્પલેટ પહોંચાડવા જોઈએ નહીં. જેને જરૂર છે એવા લોકો સુધી પહોંચાડો. એટલે આ બે વસ્તુ આપણને કાગળના બચાવ માટેની કીધી. કાગળનો વપરાશ આપણે આપણી જાતે ઘટાડવો જોઈએ, અને જે આપણે આડેધડ પેમ્પલેટ છપાવતા હોઈએ અને ગમે ત્યાં એની વહેંચણી કરી દેતા હોય તેના પર થોડું નિયમન લગાવવું જોઈએ. જરૂરિયાત મુજબ પેમ્પલેટ આપણે છપાવવા જોઈએ, અને જે લોકોને જરૂર છે તેવા લોકો સુધી પહોંચે એવો પ્રયાસ આપણે કરવો જોઈએ. 5મા નંબરનો આપણને કહેવામાં આવેલું છે પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. એટલે કે વર્તમાન સમયમાં જે એર કન્ડિશનર્સ છે, એસી, એ પુષ્કળ પ્રમાણમાં કાર્બનની અસર છે ઉદ્ભવે છે. કાર્બનની અસર છે એનું સૌથી મોટું ઉદ્ભવવાનું કારણ છે આ વર્તમાન સમયની અંદર એર કન્ડિશનર્સ. વાતાવરણ છે ગરમ થવા પાછળ જવાબદાર આ પણ એક પરિબળ છે કે આપણને અંદરનું વાતાવરણ ઠંડુ જોઈએ છે, તો અંદરની ગરમી જે ક્યાં જાય છે, તો કે અંદરની ગરમી છે બહાર વાતાવરણની અંદર ભળી જાય છે, અને આપણી અંદર રહેલો જે રૂમ છે એ આપણને ઠંડો લાગે છે, અને એ ગરમી છે બહાર ફેલાય છે. એટલે વર્તમાન સમયમાં જે એર કન્ડિશનર છે એ પુષ્કળ પ્રમાણમાં એ કાર્બનની અસર છે એ ઉદ્ભવ કરે છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર્સ, લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝડ. એટલે કે જે જૂના જમાનાના પ્રણાલિકાગત જે એર કન્ડિશનર્સ છે તેમની જગ્યાએ નવા વિદ્યુત ઉર્જાની બચત કરતા હોય તેવા પ્રકારના એર કન્ડિશનર્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અત્યારના સમયે આવે છે પાવર સેવર એર કન્ડિશનર્સ. તો એવા જે પાવરને બચાવી આપે, ઇલેક્ટ્રિસિટી બચાવે એવા એર કન્ડિશનર્સનો આપણે યુઝ છે કરવો જોઈએ. કારણ કે જે આપણે વીજળી મેળવીએ છીએ તો વીજળી જે જગ્યાએથી ઉત્પન્ન થાય છે તો વીજળીના ઉત્પન્ન કરવા પાછળ પણ ગ્રીનહાઉસ ગેસની અસર ઉદ્ભવે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે વધે છે. તો ઓટોમેટિક જો આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ છે પ્રમાણમાં ઓછો કરશું તો ઓટોમેટિક આપણને ઇલેક્ટ્રિસિટી એટલી ઓછી જોશે, અને એટલા જ ઓછા પ્રમાણમાં કાર્બનનું પ્રમાણ વધશે. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. તે 50% સુધીની આપણી ઇલેક્ટ્રિસિટી છે તે બચાવી આપે છે. તો આ પ્રકારે જો આપણે અનુકૂળ થઈ અને આવા પ્રકારે ઇલેક્ટ્રિસિટીના બચાવ માટેનો પ્રયત્ન કરીએ તો એ પણ પર્યાવરણના રક્ષણ માટે આપણા દ્વારા અપાતું એક યોગદાન જ કહેવાય, અને એના દ્વારા પણ આપણે પર્યાવરણનું જતન કર્યું એવું કહેવાશે. તો આ રીતે આપણે પર્યાવરણને બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી હવે 6થા પોઈન્ટની અંદર જોઈએ. 6થા પોઈન્ટમાં આપણને કીધું છે ડોન્ટ લીવ અપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. એટલે કે કોઈ પણ એપ્લાયન્સીસ છે, એપ્લાયન્સીસ એટલે આપણા ઘરની અંદર આપણે ઉપયોગમાં લેતા હોય એવા બધા ઇલેક્ટ્રિક સાધનો, ફ્રીજ, પછી ટીવી સેટ,
ઘર વપરાશની અંદર, ઘરની અંદર, રસોડામાં ઉપયોગમાં લેવાતા હોય તો એ ગ્રાઇન્ડર, મિક્સર્સ, આ બધી વસ્તુઓ એને સ્ટેન્ડ બાય મોડ ઉપર ક્યારે પણ મૂકવું ન જોઈએ. એનો જે સ્વિચ છે ત્યાંથી તેના ઓન ઓફ ફંક્શનનો પ્રોપર યુઝ કરવો જોઈએ. એને સ્ટેન્ડ બાય મોડ ઉપર ક્યારે પણ છોડી દેવું ન જોઈએ. યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. મશીનની અંદર રહેલા ઓન ઓફ ફંક્શનનો પ્રોપર રીતે ઉપયોગ કરો. સ્ટેન્ડ બાય મોડ ઉપર છોડવું નહીં. એટલે આ રીતે પણ ઇલેક્ટ્રિસિટી છે, આપણે એમને તમે ચાલુ રાખી દેશો તો ઇલેક્ટ્રિસિટી તો ત્યાં સુધી પહોંચવાની જ છે, પણ એનો જે મેઇન પાવર છે ત્યાંથી જો એને ઓફ કરી દેવામાં આવે તો ઇલેક્ટ્રિસિટી છે બચી શકે. 7મા પોઈન્ટની અંદર આપણને કીધું છે પીપલ શુડ બી એન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રાઇવર સ્કૂટર્સ વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન્સ. એટલે કે એવું કહેવામાં આવે છે કે જે લોકો છે તેમને બેટરીથી ચાલતા વાહનો છે એ યુઝ કરે એના માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. એન્કરેજનો મતલબ થશે પ્રોત્સાહિત કરવા, કે બેટરીથી ચાલતા હોય તેવા સ્કૂટર્સનો યુઝ કરે. વિચ ઇન્વોલ્વ્સ ઝીરો એમિશન્સ, કે જે શૂન્ય વાયુનું નિર્માણ કરે છે. મતલબ કે તેમાંથી કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. તો આ પ્રકારે બેટરીથી ચાલતા વાહનો છે યુઝ થાય એના માટે થઈને લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ આર needed for sure to augment enlarged by adding to their present single run which is around 70 km at present. એટલે કે એમાં ટેકનિકલ એડવાન્સમેન્ટ એટલે કે ટેકનિકલી જે કંઈ પણ સુધારા વધારા કરવાની ખાસી જરૂર છે. જે વર્તમાન સમયની અંદર છે કે એક ફૂલ ચાર્જ કર્યા પછી જે 70 કિલોમીટર એટલે કે 70 કિલોમીટર જે ચાલી શકે છે એમાં સુધારો થવો જોઈએ, વધારો થવો જોઈએ કે વધુ કિલોમીટર સુધી તે ચાલી શકે. એના માટે થઈને ટેકનિકલી સુધારા વધારા છે એ કરવા ખૂબ જ જરૂરી છે. સચ વ્હીકલ્સ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી ઓલ્સો, કે આવા જે કંઈ પણ વાહનો છે તેમાં ગવર્મેન્ટે સબસિડી પણ આપવી જોઈએ. એટલે કે અમુક ટકા છે રકમ ગવર્મેન્ટ પોતે પ્રોવાઈડ કરે અને અમુક ટકા રકમ છે એ કોઈપણ ઓનર જે વસ્તુ ખરીદે છે એ પ્રોવાઈડ કરે. એ પ્રકારે એને સબસિડી છે આપવી જોઈએ. બિકોઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નેગ્લિબલ, કારણ કે આનાથી કાર્બનની અસર છે એ નહીવત થાય છે. કાર્બનની કોઈ અસર થતી નથી. તો આ પ્રકારે જો લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે અને બેટરીથી ચાલતા વાહનોનો જો યુઝ વિશેષ પ્રમાણમાં કરવામાં આવે તો એનાથી ઘણું બધું આપણને બેનિફિટ થાય છે. પણ આપણને કદાચ એવું થાય કે બેટરીથી ચાલતા વાહનો હોય તો એની અંદર તો આપણે ચાર્જ કરીએ એમાં તો આપણે બેટરી છે એમાં તો આપણે ઇલેક્ટ્રિસિટી છે એ યુઝ થાય છે. પણ હકીકત એવી છે કે જેટલું તમે ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો અને એની સામે જે આપણે પેટ્રોલ ડીઝલનો જે આપણે યુઝ કરીએ છીએ તો પેટ્રોલ અને ડીઝલનો જે યુઝ કરીએ છીએ એનાથી કાર્બનની અસર વધુ ફેલાય છે. જ્યારે ઇલેક્ટ્રિસિટી જે આપણે જોઈએ છીએ મેળવીએ છીએ અને એની પાછળ જે કાર્બનની અસર થાય છે એ પ્રમાણમાં ઓછી છે. અમુક કલાકોમાં જ આપણે ફૂલ ચાર્જ કરી અને લાંબા અંતર સુધી જઈ શકીએ છીએ. તો આ મુજબ બેટરીથી ચાલતા વાહનોનો યુઝ કરી આપણે પર્યાવરણને મદદરૂપ થવું જોઈએ. તો આજે જે આપણે શીખ્યા તેની અંદર 3 મેઇન વસ્તુ આપણે શીખી કે એક તો સોલાર પાવરનો ઉપયોગ કરો, કાગળનો વપરાશ ઓછો કરો અને બેટરીથી ચાલતા વાહનોનો યુઝ છે વધુ કરો. જેથી કરીને આ બાબતો છે એ પર્યાવરણના સંદર્ભે કંઈક આપણે પર્યાવરણને મદદરૂપ થઈ શક્યા એવું કહી શકાશે. તો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ જે વિડીયો હશે તેની અંદર 8મા પોઈન્ટથી આપણે 19મા પોઈન્ટ સુધીનો અભ્યાસ છે હવે પછીના પાર્ટ 4ની અંદર આપણે કરીશું. તો મિત્રો, આશા રાખું કે આજે તમે જે કાંઈ પણ સમજ્યા
એ તમને પ્રોપર હવે આવડી ગયું હશે. જેટલું બને એટલું રિવાઇઝ વધુને વધુ કરજો, જેથી કરીને વધુ સારી રીતે આપણને આવડી શકે. તો વધુ આપણે આના પછીના પાર્ટ 4ની અંદર પાઠના અંત તરફ આપણે આગળ વધીશું. પર્યાવરણને બચાવવા માટે આમાંથી બની શકે એટલા ઉપાય કરવા આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ. આવજો.